બરોડા ડેરી સામે 400 પશુપાલકોનો બળવો। રાણિયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકાર બંધ થતાં ઉગ્ર વિરોધ। વડોદરા જિલ્લા ડેસર તાલુકામાં દૂધ સ્વીકારના મુદ્દે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાણિયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકાર બંધ થતાં આશરે 400 જેટલા પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોતાના હક માટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા જિલ્લાના બરોડા ડેરીના ડેસર ઝોન હેઠળ આવેલા સિહોરા પંથકમાં દૂધ સ્વીકારવાના મુદ્દે પશુપાલકો અને દૂધ ઉત્પાદકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ડેસર તાલુકાના નવા સિહોરા, જૂના સિહોરા, પીપળિયા, મીઠાપુરા અને અજબપુરા સહિતના ગામોના અંદાજિત 400 જેટલા પશુપાલકો વર્ષોથી મહીસાગર નદી પાર આવેલા રાણિયા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હતા। જોકે હવે ત્યાં દૂધ સ્વીકારવાની પ્રક્રિયા બંધ થતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ મુદ્દે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પશુપાલકોનું કહેવું છે કે બરોડા ડેરીની સ્થાનિક દૂધ મંડળીમાં તેમને દૂધના યોગ્ય ભાવ, ફેટનો લાભ અને બોનસ મળતા નથી, જ્યારે રાણિયા દૂધ મંડળીમાં વધુ સારો ભાવ અને બોનસ મળતા હોવાથી તેઓ વર્ષોથી ત્યાં દૂધ આપતા હતા। પશુપાલકોના જણાવ્યા મુજબ અચાનક દૂધ સ્વીકાર બંધ થતાં તેમના રોજિંદા આવકના મુખ્ય સ્ત્રોત પર અસર પડી છે અને અનેક પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। આ સમગ્ર મુદ્દે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ રાજ્ય સરકારને પત્ર લખી પશુપાલકોની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે। પશુપાલકોએ સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ માંગ કરી છે કે રાણિયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાની વ્યવસ્થા તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે, જેથી તેમના રોજગાર અને આવક પર પડતી અસર દૂર થઈ શકે। હવે આ મુદ્દે તંત્ર શું નિર્ણય લે છે તેના પર પશુપાલકોની નજર ટકેલી છે। તો આ બરોડા ડેરીમાં અમને 7% બોનસ આલે અને ખેડા જિલ્લાની ડેરીઓમાં 22% આલે। તો અમે આ જાડે નદિયા પુરાના 15 રૂપિયા, બાદરીના હુંડિયાના પુરાના 12 રૂપિયા, બાદરીના 15, તો 1700 રૂપિયા ભૈડાના 3500 થાય બેના। તો અમને ના મળે તારે અમે ખેડા જિલ્લામાં જઈએ, નકા અમારે શું કરવા ખેડા જિલ્લામાં જવું પડે? બરોડા ડેરી 7% બોનસ આલે અને ખેડા જિલ્લાવાળા કેમ 22% આલે? તો અમારે તો ભેંસો પર જીવવાનું હોય, કઈ આટલી મોંઘવારીમાં અમે સોના પર જીવીએ। તો તમારે અમને બરોડા ડેરી આવી રીતના વળતર દેતી હોય તો અમે ભાઈ ખેડા જિલ્લામાં શું કરવા જઈએ? પણ નહીં વળતર આલતી તો જ અમારે ખેડા જિલ્લામાં જવું પડે ને। પશુપાલક તમને કઈ રીતનો સામનો કરવો પડે? અમારે તો એવું જ કે ગમે તે જે થવું હોય થાય, પણ અમે ખેડા જિલ્લામાં દૂધ ભરવું જોઈએ। કઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? અત્યારે હમણાં એવું કે તમે દૂધ બંધ થઈ ગયું તો અમે બરોડા ડેરીમાં લે તો અમને તો કશું ગણતા નહીં, ઢોરી દો ને અમને આલી દો તો અમે કેવી રીતના જીવી શકીએ? સરકાર પાસેથી શું અપેક્ષા છે તમારી? સરકાર પાસેથી એવી અપેક્ષા કે અમને તો આ ખેડા જિલ્લાની ડેરીમાં દૂધ ભરવા દે। આ ડેરીવાળા કહે કે તમારા પોતાના ગામમાં ભરો, પણ અમે કેવી રીતના પોતાના ગામમાં ભરીએ? અહીં 7% બોનસ આલે અને તઈ 22%। તમારું નામ? અમારું નામ કમળાબેન બરદેસી। આ અમારું દૂધ રાણિયામાં આલવાના માટે ભેરા થયા છે, એવા લેતા નહીં અને અમને ભેંસો લઈ આલી નહીં, અમે અમારા જાતે લાવ્યા છીએ। તો છતાંય દૂધ અમને રાણિયા ચમ ભરવા દેતા નહીં। આ ખોર પોપડાનો કેટલો ભાવ વધી ગયો છે, તો છતાંય અમે દૂધ ભરીએ છીએ અને એ લોકો અમને ભરવા ચમ દેતા નહીં, બરોડા ડેરીવાળા। અને અત્યારે અમે સોરો અત્યારે ખાવાના મેલ્યો અમે ડેરીમાં ભરીએ છીએ, તે છતાં હજુ અમને ભરવા દેતા નહીં એ લોકો। નવા સિહોરાના તમામ ગામો જે પીપળિયા, ઘોડસન, રાયપુરા, મીઠાપુરા, અજબપુરા, અમે રાણિયા ડેરીની અંદર દૂધ ભરતેલા 400થી વધુ સભાસદો, પણ બરોડા ડેરીના એમડીને આ કહેવાથી અમૂલ ડેરીની અંદર દૂધ અમારું બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે અમે બહુ મુશ્કેલીની અંદર ફસાયા છે કે 6 થી 7 દિવસથી અમારું દૂધ અમારું ઘેર રખડે છે। તો અમે હવે કઈ દૂધ ભરીએ એટલી મુશ્કેલીમાં ફસાયા છે। વહેલી તકે અમારું દૂધનું નિરાકરણ આવી શકે એ અમે એટલા માટે અહીંયા આગળ ભેગા થયા છીએ।